વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ ડીઝલની અછત છે? ઓઇલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ. દેશમાં 10 દિવસની અંદર ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતામાં અફરાતફરીની અછતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શનિવારે એક મોટું નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. કેમ જોવા મળી રહી છે પેટ્રોલ પંપ પર ભીડ? તો એનું કારણ પણ જાણવા મળ્યું છે કે પેટ્રોલ પંપ પર જે ભીડ છે તે કેટલાક છૂટેલ પેટ્રોલ પંપ પર ઇંધણની જે અછત જોવા મળી તે માત્ર સ્થાનિક અને અત્યંત કામચલાઉ છે. પ્રાદેશિક સ્તરે માંગ પુરવઠામાં આવેલી અડચણો અને વેચાણની બદલાયેલી પદ્ધતિને કારણે આવું થયું છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં પાકની લાગણીની સિઝન હોવાથી ડીઝલના વપરાશમાં ખેડૂતો મોસમી વધારો થયો છે અને ડીઝલ વાપરે છે. આ ઉપરાંત પ્રાઇવેટ પંપો પર કિંમતો અપેક્ષા કરતાં વધુ હોવાને કારણે ગ્રાહકો સરકારી પંપો તરફ પડ્યા છે, જેથી સરકારી આઉટલેટ્સ તરફ અચાનક જ ભીડ વધી ગઈ છે. આંકડા જાહેર કરતા કંપનીએ કહ્યું છે કે 1 થી 22 મે દરમિયાન દેશમાં પેટ્રોલના વેચાણમાં વાર્ષિક ધોરણે 14% અને ડીઝલના વેચાણમાં આશરે 18%નો મોટો ઉછાળો આવ્યો છે. આ વધેલી માંગની કંપની પૂરી કરવામાં સફળ રહી છે. આમ પેટ્રોલ ડીઝલના વધારા સામે અને ભાવ સામે એક મોટો ખુલાસો થયો છે.